તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં સ્માર્ટ મીટરનો વિરોધ કે જ્યાં રહીશોની રોડ ચક્કાજામ કરવાની ચીમકી, ત્યારે નરોડા જીઈબી ખાતે લોકોનો વિરોધ, જ્યાં 2 દિવસથી સતત લોકો ધરણા ઉપર છે। सब लोग यहाँ पे 3 दिन से धरने पे बैठे हुए हैं। सुबह से लेके पूरी रात तक सब यहाँ पे बैठे हुए हैं, जेंट्स लेडीज सब लोग। धूप है, इतनी गर्मी है, उसके बाद भी प्रशासन हमारी कुछ भी नहीं सुन रहा है। कोई हमारी हेल्प करने के लिए तैयार नहीं है, या पुलिस हो कोई भी हो, कोई भी हमारी नहीं सुन रहा है। जीबी वालों ने भी कोई आंसर अभी तक नहीं किया है। उसके बाद अभी भी हम शाम तक उनका इंतजार कर रहे हैं। अगर किसी ने हमको कोई भी जवाब नहीं दिया, कुछ भी नहीं हुआ, उसके बाद हम लोग चक्का जाम करेंगे और हम लोग विधानसभा तक जाएंगे, वहाँ पे भी हम लोग ताले लगवाएंगे। उसके बाद भी हमारा किसी ने नहीं सुना तो हम रेल भी रोक लेंगे। હું કલ્પેશ પરમાર, પ્રમુખ જનતા સેના ગુજરાત। આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર અમુક જગ્યાએ લગાવી દેવામાં આવેલા છે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એવી હકીકત સામે આવી છે કે જે એક્ચ્યુઅલ બિલ હોય છે તેના કરતાં વધારે બિલ આવી રહ્યું છે, જેના એવિડન્સ પણ અહીંયા પ્રજા દ્વારા આપવામાં આવેલા છે। આ જ પ્રકારની ઘટના નરોડાની અંદર અલગ અલગ સોસાયટીમાં થઈ છે, જે બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અહીંયાના જીઈબી ડિપાર્ટમેન્ટને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે જે સ્માર્ટ મીટર છે એને દૂર કરીને